તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, જૂનાગઢમાં માંગરોળના સામરડા ગામે ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સામરડા ગામની પરિસ્થિતિ એવી છે કે ઘરોની અંદર પાણી છે। ભારે વરસાદના કારણે કેટલીક નદીઓ છે કે જે ગાંડીતુર બની છે। જૂનાગઢની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ છે, ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। સામરડા ગામની અંદર અત્યારે હાલ લોકોના ઘરોની અંદર આ વરસાદી પાણી ફરી વળ્યા છે। માંગરોળના સામરડા ગામે ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસતા લોકો અત્યારે હાલ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે આ પરિસ્થિતિ જો આવીને આવી રહી તો લોકો માટે જમવું શું, ક્યાં રહેવું, બધું જ મુશ્કેલ સાબિત થતું જોવા મળી રહ્યું છે। તંત્ર શું ત્યાં મદદે પહોંચ્યું છે કે કેમ તે બધી વિગતો પણ જાણીશું, પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે માંગરોળનું સામરડા ગામ, જેની અંદર લોકોના ઘરોની અંદર આ વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવી દીધું છે। આ પરિસ્થિતિની વચ્ચે પણ લોકો રહેવા માટે મજબૂર બન્યા છે। જૂનાગઢની અંદર પણ જે રીતે વરસાદ વરસ્યો હતો તે પછી અનેક પંથકોને ઘમરોળ્યા હતા। અત્યારની હાલની પરિસ્થિતિને જોતા સામરડા ગામની પરિસ્થિતિ થોડી વધારે ભયંકર સાબિત થતી જોવા મળે છે, કારણ કે ઘર વખરી છે, પલળી ગઈ છે લોકોની। શું ખાવું તે પણ લોકો માટે પ્રશ્ન બની ગયો છે। જેટલા પણ રહેઠાણ આવેલા છે, જેટલા પણ ઘરો આવેલા છે, તે ઘરોની અંદર આ વરસાદી પાણી ફરી વળ્યા છે। નદીઓ છે તે પણ ગાંડીતુર બની છે, અને આ નદીઓના પાણી છે જે પણ લોકોના ઘરો સુધી હવે પ્રવેશી રહ્યા છે। તો ભારે વરસાદની પરિસ્થિતિને જોતા અત્યારે કેટલી જગ્યાએથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ અગાઉ આપણે બતાવ્યા હતા જામનગરના દ્રશ્યો। જામનગરની અંદર પણ પરિસ્થિતિ ભયંકર છે। 15 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે। અત્યારે વાત થઈ રહી છે જૂનાગઢની। જૂનાગઢના સામરડા ગામે પણ ઘરોની અંદર વરસાદી પાણી ફરી વળ્યા છે। મહત્વની વાત એ છે કે કેટલી જગ્યાએ તો લોકોના વાહનો રસ્તા પર અટવાઈ ગયા છે, કેટલી જગ્યાએ ગામોના રસ્તા છે કે જે બંધ થઈ ગયા છે। એક ગામથી જોડતા બીજા ગામનો રસ્તો છે તે બંધ થઈ જતા લોકોને હવે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કોઝવે છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, નદીઓ ગાંડીતુર થઈ છે, અને આ બધી પરિસ્થિતિ વચ્ચે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે। સામરડા ગામના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, ખેતરો તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। દ્રશ્યો પરથી એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે આખરે આ ઘરોની અંદર જ્યારે પાણી ફરી વળ્યા છે તો તે લોકો કહી રહ્યા છે કે હવે અહીંયાથી અમારે ખાવું શું, રહેવું શું, કઈ રીતે આખા દિવસ અહીંથી પસાર કરવો, તંત્ર ત્યાં પહોંચ્યું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતા જે દ્રશ્યો છે, કાચા મકાનોની અંદર પણ આ વરસાદી પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોડાયા છે। સંજય, જૂનાગઢના માંગરોળની અત્યારે શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? સંજય, જૂનાગઢના માંગરોળની અંદર અત્યારે વરસાદની પરિસ્થિતિ શું છે? જે ચોક્કસથી કહી શકાય કે માંગરોળ માં ગઈકાલથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેમાં બોટ પણ ઊંધી પડી છે, અને જે 3 લોકોના મોત પણ થઈ ચુક્યા છે। જ્યારે ઘેડની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે ઘેડ છે, જે ઘેડની પરિસ્થિતિ હાલ દયનીય બની ચૂકી છે। આ ત્રીજી વખત ઘેડના જે લોકો છે જેમના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। આપણી સાથે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ, જે તાલુકા પંચાયતના આગેવાન છે, તે આપણી સાથે જોડાયા છે। શું કહેશો ભાવેશભાઈ, આજે ઘેડની પરિસ્થિતિ ફરી એકવાર ખરાબ થઈ ચૂકી છે, શું કહેશો? ઘેરની પરિસ્થિતિમાં એવું છે કે આટલા વરસાદ કરતા આગળ વરસાદ વધુ પડ્યો છે, એના હિસાબે બીજી વખત પાણી ભરાઈ ગયેલું છે, એમાં ઘણી નુકસાની ગઈ। અને ખાસ કરીને અત્યારે અમારું તંત્ર અને પદાધિકારીઓ અત્યારે અમે એટલી સાવચેતીથી કાલથી 1 તારો કંટ્રોલ રૂમ ખોલી અને ટોટલી મંત્રીઓને ગામમાં જ રહેવાનું, કોઈ પણ અણબનાવ બને સીધી જાહેરાત સીધી ગ્રામ પંચાયતે કરવાની, ત્યાંથી તાલુકા પંચાયત અમારી પાસે આવે છે, તાત્કાલિક એના કાયદા જોઈએ તંત્રને કામે વગાડીએ છીએ એમનું। ભાવેશભાઈ, હાલ ઘેડની જો વાત કરવામાં આવે તો ઘેડના જે ગામડાઓ છે હાલ સંપર્ક વિહોણા થયા છે, ત્યાંના લોકો સાથે કઈ રીતના કોન્ટેક્ટ કરવામાં આવી રહ્યો છે અને શું ત્યાંના લોકો કહી રહ્યા છે?
ત્યાં અમારું કન્ટિન્યુ ટીમ ચાલુ છે કે મંત્રીને રાખી અને તાત્કાલિક અમારા તાલુકા પંચાયતે જે માહિતી હોય, જે નુકસાની થાય છે તેમાં અમે તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરીએ છીએ એમનું અને કાર્યવાહી એકદમ ચાલુ છે. તો આ હતા પંચાયત પ્રમુખના પતિ કે જેઓ કહી રહ્યા છે કે હાલ તલાટી મંત્રીઓને સતર્ક કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે ઘેડ પંથકના ગામો છે ત્યાં પૂરી જે વ્યવસ્થાઓ છે જે રખાઈ ચૂકી છે અને તમામ જે હેડક્વાર્ટર છોડવાની મનાઈ કરવામાં આવી છે એવું તાલુકા પંચાયતના પ્રમુખ પછી આપણે જણાવી દીધું છે. ખાસ કરીને હું આપને બતાવવા માંગીશ કે અહીં પણ જે વરસાદી માહોલ છવાયો છે અને તમામ ખેતરો હાલ નેટમાં ફેરવાયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મગફળીનો પાક જે આજે ત્રીજી વખત ડૂબમાં છે અને મગફળીનો પાક હાલ પણ ફેલ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જી સંજય, તલાટી મંત્રી જે કહી રહ્યા છે અને તાલુકા પ્રમુખના તેમણે કહ્યું એ વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે તલાટી મંત્રી સજ્જ છે, અત્યારે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, કામગીરી કરી રહ્યા છે. શું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? ખાસ કરીને જે વાત કરવામાં આવે તો તલાટી મંત્રી દ્વારા જે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જો કંઈ પણ ઘેરની પરિસ્થિતિમાં કંઈ પણ ફેરફાર થાય તો તલાટી મંત્રી જે છે જે ટીડીઓ મામલતદાર સહિતના લોકોને જાણ કરી અને NDRF ની મદદ લઈ અને ત્યાં કોઈ સામગ્રી પહોંચાડી અથવા તો જે કોઈ ફસાયું હોય તેને બહાર કાઢવાની જે હાલ વાત કરવામાં આવી રહી છે. જી સામરડા ગામની પરિસ્થિતિ પણ બદથી બદતર જોવા મળી છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી પ્રવેશી ચૂક્યા છે. ત્યાંને લઈને શું વિગતો આપની પાસે? જી ચોક્કસથી કહી શકાય કે માંગરોળ તાલુકાનું જે સામરડા ગામ છે જે હાલ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સામરડા ગામમાં લોકોના જે નીચાણવાળો વિસ્તાર છે જેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને જે અનાજ કરિયાણાની દુકાનો હતી ત્યાં પણ પાણી ઘૂસ્યા છે અને લાખોની નુકસાની ગણાઈ રહી છે હાલ તો. પરંતુ જે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે પોતાની ઘરવખરી પણ પલળી ચૂકી છે અને લોકો હાલ ભૂખ્યા ને તરસ્યા બેઠા છે, જેથી કરીને બાજુવાળા તેમને બોલાવવા આવે એવી પરિસ્થિતિ હાલ જો સામરડા ગામની વાત કરવામાં આવે તો સામરડા ગામના જે નીચાણવાળા ભાગો છે જે લોકોની પરિસ્થિતિ હાલ અત્યંત દયનીય બની ચૂકી છે. જી સંજય, દયનીય પરિસ્થિતિની વચ્ચે સવાલ એ છે કે આ જે ઘેડ પંથક, સામરડા ગામ સાથે માંગરોળની અંદર આવેલા કેવા ગામો છે કે જે અત્યારે હાલ ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંડા, સામરડા, ખલ્લી સહિતના જે બગસરા ઘેડ સહિતના જે ગામો છે કે એટલે કે મીતી સુધીના જે માંગરોળ તાલુકાના ઘેડ પંથકના 18 ગામો છે ત્યાં હાલ પરિસ્થિતિ તમામની આવી જ પરિસ્થિતિ સર્જાય છે. કારણ કે જે છેલ્લું પાણી છે જે રોડને ઉપર 4 થી 5 ફૂટ જેટલું પાણી હોય છે, જેથી કરીને ત્યાં જવાય એવી કોઈ પરિસ્થિતિ ના હોય છે. પરંતુ જે તંત્ર દ્વારા માત્ર ટેલિફોનિક સૂચનાઓ અને ટેલિફોનિક સંપર્ક સધાઈ રહ્યો છે અને જે ખાસ કરીને જે ઘેડના ગામો છે ત્યાં હાલ કોઈ જવાય તેવી પોઝિશન ન હોય. પરંતુ જો કોઈ અકસ્માતે કઈ બનાવ બને તો NDRF ની ટીમ હોડી મારફત ત્યાં પહોંચી શકે, બાકી ત્યાં પહોંચી શકાય તેવી હાલ કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. જી બિલકુલ સંજય, આપ જોડાયા અને ત્યાંની પરિસ્થિતિ